ગુડ મોર્નિંગ. આપત્તિઓનું વર્ગીકરણ. આપત્તિના વર્ગીકરણમાં અગાઉના લેક્ચરમાં આપણે બે આપત્તિઓ વિશે ચર્ચા કરી. જળવાયુ સંબંધિત આપત્તિ અને બીજું આ બે આપત્તિઓ વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. આપત્તિઓનું વર્ગીકરણ એટલા માટે કરવું પડે કે દરેક આપત્તિનો ઇમ્પેક્ટ અસરો અલગ અલગ હોય છે અને આ અસરોને ધ્યાનમાં રાખી બચાવ કાર્ય, પુનઃવસન કાર્ય અને રાહત કાર્ય ગોઠવવાના થતા હોય છે. હવે જે કાંઈ આપત્તિઓ છે હજી બાકી, એમાં ઔદ્યોગિક આપત્તિ, તો ઉદ્યોગોમાં મુખ્યત્વે ઉર્જા ઉત્પન્ન કરવા માટે બળતણની જરૂર પડે. તો આ બળતણ જે છે એ પાઇપલાઇન મારફત આવતું હોય છે. એ ઉપરાંત કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. આ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અલગ અલગ પ્રકારના વાયુઓની જરૂરિયાત થતી હોય. તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ વાયુઓનું વહન પાઇપલાઇન દ્વારા થાય છે. એટલે બળતણ માટેના વાયુઓ કે પ્રક્રિયા માટેના વાયુઓ વહન તો પાઇપલાઇન મારફત જ થવાનું. તો ઘણી વખત પાઇપલાઇનમાં જે તે વાયુઓનું દબાણ વધી જાય, પાઇપલાઇન નબળી હોય તો એ જગ્યાએ લીકેજ થાય અથવા તો પાઇપલાઇન તૂટી જાય. તો આવા વખતે કઈ સાવચેતી રાખવી, બચાવ કાર્ય કઈ રીતે કરવું? કારણ કે વાયુ છે એ ઝડપથી વાતાવરણમાં પ્રસરી જાય. ઝેરી વાયુ હોય, દાખલા તરીકે આપણે ભોપાલ ગેસ દુર્ઘટના એક ઘટી ગઈ, હજારો માણસો તેમાં મરી ગયા. રાત્રે સૂતા હતા અને ફેક્ટરીની અંદર ગેસનું ગળતર થયું, ગેસ લીકેજ થયો અને એના કારણે ભોપાલ શહેર અને એની આજુબાજુના વિસ્તારોમાં હજારો માણસોના મૃત્યુ થયા. તો આવું ન થાય એના માટેનું વ્યવસ્થાપન, આવું થયું હોય, ગેસ ગળતર થયું હોય, ઝેરી ગેસ હોય તો એના માટેનું વ્યવસ્થાપન, તો એ આપત્તિના પ્રકાર અલગ હોય તો એ પ્રમાણે આપણે આયોજન કરવું પડે. આ ઉપરાંત ઉદ્યોગોની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટે મુખ્યત્વે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વીજળી ઉત્પન્ન કરવી હોય તો બોઇલરમાં પાણીને ગરમ કરે. રાસાયણિક પ્રક્રિયાઓ ઊંચા તાપમાને કરવાની થતી હોય ઘણી વખત, તો પણ ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાણીની વરાળનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીની વરાળ બનાવવા માટે પાણીને ઊંચા તાપમાને ગરમ કરવું પડે, ઉકાળવું પડે. એના માટે બોઇલરની અંદર પાણીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે
પાણીની વરાળ બને અને આ પાણીની વરાળ છે પાઇપલાઇન મારફત જે જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરવાનો હોય તે જગ્યાએ લઈ જવામાં આવે છે. હવે આ દરમિયાન ઉપયોગમાં લેવાતા પાણીનું જો પૂરેપૂરું શુદ્ધિકરણ ન થયું હોય તો પાણીમાં દ્રાવ્ય ક્ષારો મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ અને ક્લોરાઇડ આ 4 આયનો એવા છે કે જેના કારણે બોઇલરની જે દિવાલ છે એને નુકસાન થાય છે. તો વારંવાર બોઇલરની અંદરથી સફાઈ થવી જોઈએ. જો સફાઈ ન થાય તો બોઇલરની દિવાલો નબળી પડે અને બોઇલરની અંદર પાણીને ઊંચા તાપમાને ઉકાળીને વરાળ બનાવવામાં આવતી હોવાથી તેની અંદરનું દબાણ વધારે હોય છે. તો ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ કે XYZ ઇન્ડસ્ટ્રીની અંદર બોઇલર ફાટ્યું અને અમુક માણસો દાઝી ગયા. તો આવી આપત્તિ હોય ત્યારે કયા પ્રકારનું વ્યવસ્થાપન કરવું, આવી આપત્તિ ન આવે એના માટે કયા પ્રકારનું વ્યવસ્થાપન કરવું એ અભ્યાસ માગી લે છે. આવી જ રીતે અત્યારે એટમિક એનર્જી અણુ ઉર્જા સસ્તી પડે છે, એટલા માટે વીજળી ઉત્પન્ન કરવા માટે અણુ ઉર્જાનો ઉપયોગ થાય છે. તો ઘણી વખત જે જગ્યાએ અણુ ઉર્જા બનતી હોય તે જગ્યાએ ભૂસ્તરીય રચનામાં ફેરફાર થાય અથવા તો ધરતીકંપ આવે તો રિએક્ટરને નુકસાન થાય છે, અથવા તો કોઈ પણ ભૂલને કારણે અનિયંત્રિત રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જવાને કારણે પણ એટમિક એનર્જી માટેના જે પ્લાન્ટ હોય ત્યાં લીકેજ થાય છે. ચેર્નોબિલ અણુ દુર્ઘટનાથી આપણે બધા પરિચિત છીએ. તો આવી દુર્ઘટના થાય તો ત્યારે શું પગલાં લેવા, એના માટેના તાલીમ વર્ગો અલગ અલગ રાખવામાં આવે છે. ત્યાર પછીની આપત્તિ આવે છે આકસ્મિક આપત્તિ, એટલે કે ટૂંકમાં અકસ્માત. વાહન વ્યવહારને કારણે, પછી તે દરિયાઈ વાહન વ્યવહાર હોય, હવાઈ વાહન વ્યવહાર હોય કે જમીન ઉપરનો વાહન વ્યવહાર હોય કે રેલવેનો વાહન વ્યવહાર હોય, આ બધા વાહન વ્યવહાર દરમિયાન અવારનવાર અકસ્માતના સમાચારો આપણે ટીવીના માધ્યમ દ્વારા અથવા તો સમાચાર પત્રો દ્વારા આપણે મેળવતા રહીએ છીએ. અને એ ડિટેલમાં જો આપણે સમાચાર વાંચતા હોય તો એમાં રાહત ટુકડીઓ, રાહત કામગીરી એ બધાની માહિતી એમાં હોય છે. તો અકસ્માત થાય વાહન વ્યવહારને કારણે, જમીન ઉપર હોય, હવામાં હોય કે પાણીમાં હોય, તો એવે વખતે કયા પ્રકારની બચાવ કામગીરી કરવી એનું ધ્યાન જો પહેલેથી આપણને હોય, તેનો ખ્યાલ આપણને પહેલેથી આપવામાં આવેલો હોય તો તે આપણે આસાનીથી કરી શકીએ છીએ. પણ જો કોઈ માહિતી જ ન હોય તો આપણે એમાં બચાવ કરવાને બદલે નુકસાન ઘણી વખત થતું હોય છે. એટલા માટે જે પ્રકારની આપત્તિ હોય એ પ્રકારની આપત્તિના અનુસંધાને જો તાલીમ આપવામાં આવે તો જે તે વખતે, જે તે ડિઝાસ્ટર વખતે, જે તે આપત્તિ વખતે આપણે આસાનીથી તેમાં રાહત મેળવી શકીએ અને રાહત આપી શકીએ. આ જ પ્રમાણે ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ કે મંદિરમાં તહેવાર હોય તો અચાનક ભીડ ભેગી થઈ ગઈ હોય અને કોઈ પણ કારણોસર ભયનું વાતાવરણ ફેલાય અને ભાગદોડ મચી જાય, તો માણસો પડી ગયા હોય તો એની ઉપરથી પણ માણસો દોડી દોડીને જતા રહે છે. એને કારણે પડી ગયેલા માણસોનું ઘણી વખત મૃત્યુ પણ થાય છે.
ઘણી વખત રેલવેના પાટા ઓળંગવા માટે ફ્લાયઓવર જે બનાવેલા હોય છે, તો એ પુલ જે છે પ્રમાણમાં સાંકડા હોય છે. હવે એક સાથે સ્ટેશન ઉપર અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એક કરતાં વધારે ટ્રેન આવી જાય તો એ જે તે ગાડીના પેસેન્જર ઉતરવાના હોય, જે તે ગાડીના પેસેન્જર એમાં ચડવાના હોય, અને એ દરમિયાન જે ભાગદોડ થાય એના કારણે પણ, અથવા તો પુલ જો જર્જરિત હોય તો એ પુલ તૂટી જવાની પણ શક્યતાઓ રહેલી છે. તો આવી આપત્તિઓ વખતે કયા પ્રકારનું ધ્યાન રાખવું? ઘણી વખત જર્જરિત મકાનો જે છે એ પડી જાય, નબળું બાંધકામવાળા મકાનો પડી જાય, એના કારણે પણ એ માણસો તેની અંદર દટાઈ જાય છે. તો આવી આપત્તિઓ વિશેનું, આવી આપત્તિઓ બાબતેનું જે તાલીમ છે એ અલગ અલગ હોવી જોઈએ. ઘણી વખત જંગલમાં આગ લાગે છે. જંગલમાં આગ લાગે, સપાટ વિસ્તાર હોય તો આસાનીથી આપણે એની ઉપર નિયંત્રણ લઈ શકીએ છીએ. ઢોળાવવાળો વિસ્તાર હોય, પહાડી વિસ્તાર હોય અને જંગલમાં આગ લાગી હોય તો બહુ મુશ્કેલી થાય છે. જંગલમાં મોટા પ્રમાણમાં આગ લાગેલી હોય તો ઘણી વખત આટલા ભાગમાં આગ લાગેલી હોય અને આ બાજુ પ્રસરતી હોય તો એને અટકાવવા માટે જે જગ્યાએ આગ લાગેલી હોય એનાથી થોડે દૂર બીજી આગ લગાવવામાં આવે છે. કારણ કે આ આગ જે શરૂ થઈ છે એ પ્રસરતી અહીં આવે તો એને બળતણ ન મળે. બળતણ ન મળે એટલે એટલા ભાગમાં આગ છે અટકી જાય. તો આવા આયોજનોનો ખ્યાલ જો પહેલેથી હોય તો આગને કારણે થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. આવો એક બીજી આપત્તિ છે જૈવિક આપત્તિ. એક પ્રકારની જૈવિક આપત્તિઓનો સામનો અત્યારે આપણે સૌ કરી રહ્યા છીએ. કોવિડ-19 એને કારણે ઓનલાઈન ભણવું પડે છે. એના કારણે આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી, આપણે ત્યાં કોઈ આવી શકતા નથી, પ્રસંગ મનાવી શકતા નથી. તો જૈવિક આપત્તિઓ આવે ત્યારે શું કરવું? અને દરેક જૈવિક આપત્તિઓ અલગ અલગ પ્રકારની હોય છે. એક આપત્તિ, એનાથી બચાવ કેમ કરવો? દાખલા તરીકે અત્યારની જે આપત્તિ છે કોરોનાની, એમાં બચાવ કેમ કરવો એનાથી બધા આપણે માહિતગાર છીએ. જો આપણને ઇન્ફેક્શન લાગ્યું હોય તો શું કરવાનું એનાથી આપણે માહિતગાર છીએ. પણ આ જ વસ્તુ આપણે બીજા પ્રકારની જૈવિક આપત્તિઓમાં લાગુ પાડી શકતા નથી. એટલે દરેક પ્રકારની જૈવિક આપત્તિઓ પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે ખોરાકમાં ઝેર. તો ખોરાકમાં ઝેર કેવી રીતે આવે? તો વાસી ખોરાક હોય એમાં માઇક્રો ઓર્ગેનિઝમ ડેવલપ થાય અને એને કારણે ખોરાક ઝેરી બને છે. અને આવડો આ ખોરાક મનુષ્ય લે કે પ્રાણીઓ લે તો એને ઝેરી અસર ઉત્પન્ન થાય છે. અને એક સામટા સેંકડોની સંખ્યામાં મનુષ્ય અથવા તો પ્રાણીઓને ઝેરી અસર ઉત્પન્ન થઈ હોય તો એ વખતે શું કરવાનું થાય એનો તાલીમ વર્ગ જો લીધી હોય તો આપણને ખ્યાલ આવે. આ ઉપરાંત ભારતમાં ગીચ વસ્તીને કારણે સેનિટાઇઝેશન બરોબર ન થતું હોય, ગટરની વ્યવસ્થા ન હોય વ્યવસ્થિત, તો એને કારણે ગંદકીનું પ્રમાણ વધે છે. ગંદકીનું પ્રમાણ વધવાથી એમાં માઇક્રો ઓર્ગેનિઝમનું પ્રમાણ પણ વધતું જાય અને એને કારણે પણ રોગચાળો ફેલાય છે. આ ઉપરાંત પાલતુ પ્રાણીઓ રાખવા માટે જે ગમાણ હોય એની અંદર જો ચોખ્ખાઈ રાખવામાં આવતી ન હોય
તો પ્રાણીઓમાં પણ રોગચાળો ફેલાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. દર વર્ષે પ્રાણીઓમાં રોગચાળો ફેલાય છે, એના સમાચારો પણ આવતા રહે છે. તો પ્રાણીઓમાં રોગચાળો ન ફેલાય એની સાવચેતી રાખવાની, મનુષ્યમાં રોગચાળો ન ફેલાય એની સાવચેતી રાખવાની. ઘણી વખત પ્રાણીઓમાં રોગચાળો ફેલાનો હોય એના કારણે મનુષ્યમાં રોગચાળો આવે છે, તો એની સાવચેતી કેવી રીતે રાખવાની, આ બધી જ તાલીમો અલગ અલગ પ્રકાર માગી લે. એક તાલીમ આપવાથી બધી જ આપત્તિઓ ઉપર આપણે કંટ્રોલ નથી કરી શકતા. અને આ પ્રમાણે છેલ્લી આપત્તિ જે છે માનવ સર્જિત આપત્તિ. એમાં મુખ્યત્વે જૂથ અથડામણ, હુલ્લડ, આતંકવાદ, અપહરણ જેવી આપત્તિઓનો સમાવેશ થાય છે. 1993 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા. ત્યારબાદ બોમ્બેની તાજ હોટલ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો. જમ્મુ કાશ્મીરમાં તો અવારનવાર આતંકવાદી હુમલા થાય છે. આ ઉપરાંત શાંત વિસ્તારો જે છે ત્યાં બે જ્ઞાતિ વચ્ચે અણબનાવ બને, એને કારણે તોફાનો થતા હોય. ઘણી વખત માણસોના અપહરણ થાય છે. તો આ બધી જે આપત્તિઓ છે, માનવ સર્જિત આપત્તિઓ મુખ્યત્વે, એની ઉપર નિયંત્રણ કેમ મેળવવું, આવી ઘટના બનેલી હોય તો એવે વખતે કયા પ્રકારના પગલાં ભરવા. તો આપત્તિઓથી જો આપણે પરિચિત હોય તો આપત્તિ પ્રમાણે કર્મચારીઓને, નાગરિકોને આપણે માહિતગાર કરીએ તો જે ઘટના બને એવે વખતે શું આપણે કામ કરવું, કઈ રીતે કામ કરવું, એનો આપણને ચોખ્ખો આઈડિયા આવે. એટલા માટે આપત્તિ વ્યવસ્થાપનનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં કયા કયા પ્રકારની આપત્તિ છે એનાથી આપણે માહિતગાર થવું પડે. દરેક આપત્તિઓથી માહિતગાર થઈ જઈએ. આ આપત્તિના વર્ગીકરણમાં ઘણી આપત્તિઓ એવી હશે કે જેને આપણે એમાં સાંકળી નહીં શકતા હોય, છતાં એ આપત્તિ તો હોય જ છે અને આપણે ફેસ કરવાની આવે જ છે. તો મોટાભાગની આપત્તિઓનું વર્ગીકરણ આ પ્રમાણે થાય છે. હવે જે તે આપત્તિ જે છે એ કયા કારણે આવે છે તો એ કારણો ઉપર ધ્યાન દેવાનું થાય. આપત્તિ આવી ગયા પછી આપત્તિ સમયે કયા પ્રકારના પગલાં ભરવા. આપત્તિ આવી ગયા પછી જે નુકસાન થયું હોય, જાનમાલનું નુકસાન થયું હોય, તો જાનમાલનું નુકસાન ઓછું થાય એના માટે કયા પગલાં ભરવાના. આપત્તિ વખતે ઇન્જરી થઈ હોય તો પ્રાથમિક સારવાર. આપત્તિની જગ્યાએ જો રહી શકાય તેવી શક્યતા ન હોય તો રેસ્ક્યુ કેમ્પ આપણે ખોલવા પડે. રેસ્ક્યુ કેમ્પની અંદર સેનિટાઇઝેશન ને ભોજન અને પાણીની વ્યવસ્થા આપણે કરવી પડે. તો દરેક આપત્તિના ઇમ્પેક્ટ અલગ અલગ હોય છે, એ પ્રમાણે તેનું આયોજન કરવાનું હોય છે. તો દરેક આપત્તિ વિશે ડિટેલમાં કયું આયોજન કઈ રીતે કરવાનું, આપત્તિ આવ્યા પહેલાંનું આયોજન, આપત્તિના સમયનું આયોજન અને આપત્તિ જતી રહી એના પછીનું આયોજન. તો આ મુખ્ય 3 તબક્કા વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું.